જય શ્રી રામ મિત્રોને આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે જવાનું વાડીએ, તો ચલો નીકળી વાડીએ જવા। આ છે આપણી બેન, જોઈ લ્યો। પછી તો શું નીકળી ગયા વાડીએ જવા માટે। અટાણે વરસાદની આગાહી હતી, રોડ તો જો બગડી ગયો, હવા ગારો ગારો થઈ ગયો। વાડીએ પહોંચી ગયા, ઘોડી છૂટી હતી, તો ચલો અંદર જઈએ। ગયા ને આપણે પકડી લીધી ઘોડીને, મરાવા માંડ્યા આટા લાગે ને। બાકી ઘોડી 2-3 આટા મરાવીને આપણે ઘોડીને મેલ દીધી ને તમને અમારી ગાયું ભેહું બતાવું, જોઈ લ્યો। અંદર આપણે જઈ છીએ, ઘોડીને અહીંયા મેલ દીધી, બાંધી નથી, હજી છૂટી જ રાખવાની હતી। અહીંયા બાંધી ભેહ ને વાસળી, એટલે ગા જો અરે ભેહની પાછળ ઊભી ગા, જોઈ લ્યો તમે। પછી તમને બતાવી દઉં અમારા વાડીનો કપા કેવડો થયો, જોઈ લ્યો, હમણાં બતાવી દઉં તમને। કપા અહીં જબરો થઈ ગયો। બાકી પછી બતાવી દઉં બગીચો, આ છે કપા છે ને આપણો બગીચો છે, કેળું ને ઘણું વાવ્યું છે। બાકી જોઈ લ્યો, તમને બતાવી દીધું ને। હવે પાછી આપણે પકડી લઈ ઘોડી પકડી લઈને પછી એક આટો મરવી દેવો, અડધેથી જ મેલ દેવી છે, પછી ઘરે ભાગવું। ઘોડી પકડી લીધી, જો ઘોડી પકડી લીધી છે, પકડીને હવે મેલ દે, પછી આપણે જવું ઘર બાજુ। એટલે ઘોડી મેલ દીધી છે આપણે, પછી આપણે નીકળી જઈએ ઘર તરફ જવા માટે। ડેરો બેલો બંધ કરીને આપણે આપણી ગાડી રહી જાય, ગાડી લઈને જાય ઘર તરફ, નીકળી જાય ઘર તરફ જવા માટે। મિની બ્લોગમાં આટલું જ, મળીએ કાલે નવા મિની બ્લોગમાં।